જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. માતા પાર્વતીની જય. આજના વિડીયોમાં આપણે જાણીશું ગૌરી વ્રત કે જેને આપણે મૂળાકત વ્રત તરીકે પણ ઓળખીએ છીએ. ક્યારે શરૂ થાય છે, ક્યારે પૂર્ણ થાય છે, ક્યારે તેનું જાગરણ કરવાનું છે, આ વ્રત કેવી રીતે કરાય તથા વ્રતનો મહિમા શું છે અને આ વ્રત કરવાથી શું પુણ્ય મળે છે અને આ વ્રત સૌ પ્રથમ કોણે કર્યું હતું, આ વ્રતની બધી જ માહિતી આપણે આ વિડીયોમાં જાણીશું. બોલો ગૌરી માતની જય. આપણા હિન્દુ ધર્મમાં વ્રત, તહેવાર અને વાર ઉપવાસનું ઘણું જ મહાત્મય છે. તેમાં પણ અષાઢ મહિનો ચાલુ થાય એટલે વ્રત તહેવારની ઉજવણી શરૂ થઈ જાય છે. આ વ્રત અને તહેવારો અષાઢી બીજથી શરૂ થાય છે. અષાઢી બીજના દિવસે રથયાત્રાનો ઉત્સવ ઉજવવામાં આવે છે અને ત્યાર પછી શરૂ થાય છે આ ગૌરી વ્રત, જે અષાઢ મહિનાની 11સથી લઈ અને અષાઢ મહિનાની પૂનમ સુધી 5 દિવસ કરવામાં આવે છે. સૌ પ્રથમ આપણે જાણી લઈએ કે આ ગૌરી વ્રત ક્યારથી શરૂ થાય છે. ગૌરી વ્રત કે મૂળાકત વ્રત 25 જુલાઈ 2026 શનિવાર અને અષાઢ સુદ 11સથી શરૂ કરી 29 જુલાઈ 2026 બુધવાર અને અષાઢ સુદ પૂર્ણિમા સુધી 5 દિવસનું આ વ્રત કરવાનું રહેશે. 29 જુલાઈની રાત્રે આ વ્રતનું જાગરણ કરવામાં આવશે. ગૌરી વ્રત એ અષાઢ સુદ 11સથી શરૂ થાય છે અને આ જ દિવસથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે. અષાઢ સુદ 11સને દેવપોઢી એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે અને ત્યાર પછી અષાઢ સુદ 13સથી જયા પાર્વતી વ્રતની શરૂઆત થાય છે. એ પણ 5 દિવસ માટે કરવામાં આવે છે. સામાન્ય રીતે ગૌરી વ્રત કે મૂળાકત વ્રત નાની ઉંમરની કન્યાઓ દ્વારા કરવામાં આવે છે. લગભગ 5 થી 6 વર્ષથી લઈ 14 કે 15 વર્ષની કુંવારી કન્યાઓ આ વ્રત કરતી હોય છે, કેમ કે આ મૂળાકત વ્રત લગ્ન પછી કરવામાં આવતું નથી. ગૌરી એટલે માતા પાર્વતીનું જ એક નામ છે અને ગૌર એટલે જુવારા વાવવા. 11સના અઠવાડિયા પહેલાં માટીના કોળિયામાં અથવા વાંસની ટોપલીમાં છાણ અને માટી મિક્સ કરી તેમાં ઘઉં, જવ, ચોખા, ચણા, જુવાર, મગ કે કોઈ પણ 5 કે 7 ધાન્ય લઈ અને પછી તેને વાવવા. પછી તેમાં રોજ જરૂરિયાત પ્રમાણે પાણી આપવું. આથી 11 સુધીમાં સરસ મજાના જવારા ઊંચા થઈ જાય છે. નાની બાળાઓ તો કોના જવારા મોટા છે તેની પણ સ્પર્ધા કરતી હોય છે. ગૌરી વ્રત, જેમાં ગૌરી એ માતા પાર્વતીનું જ એક સ્વરૂપ છે. માતા પાર્વતીએ સૌ પ્રથમ આ વ્રત શિવજીને પોતાના પતિ સ્વરૂપે પામવા માટે કર્યું હતું અને તેમણે જયા પાર્વતીનું વ્રત પણ કર્યું હતું અને આ વ્રતના પ્રભાવથી જ એમની દરેક મનોકામના પૂર્ણ થઈ હતી. તેથી કુંવારી કન્યાઓ 5 વર્ષની થાય એ પછી સતત 5 વર્ષ સુધી આ મૂળાકતનું વ્રત કરે છે અને એ 5 વર્ષ પછી જયા પાર્વતીનું વ્રત પણ કરતી હોય છે. અને આ વ્રત જે દિવસથી શરૂ થાય છે એ દિવસથી ચાતુર્માસ પણ શરૂ થાય છે. તેથી ચાતુર્માસનું સૌ પ્રથમ પહેલું વ્રત આ ગૌરી વ્રતનું માનવામાં આવે છે. આ 5 દિવસ અલુણા વ્રત કરવાનું હોય છે. એમાં મીઠા વગરનું ભોજન એટલે કે મોડું ભોજન કરવામાં આવે છે. આ વ્રતમાં કન્યાઓ મીઠાવાળું ભોજન લેતી નથી અને આ વ્રત કરવા પાછળનો એક એવો હેતુ પણ છે કે આપણા હિન્દુ ધર્મમાં ઉપવાસને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. તેથી નાની કન્યાઓ પણ નાનપણથી જ ઉપવાસનું મહત્ત્વ સમજે તે માટે તેમના ઘરની સ્ત્રીઓ તેમને આ વ્રતનું મહત્ત્વ સમજાવે છે તથા તેમની પાસે આ વ્રત કરાવે છે. તે ઉપરાંત ગોરમાની આ પૂજા પ્રકૃતિની રક્ષા માટે પણ કરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં મોટા ભાગના વ્રતો, ઉત્સવો પ્રકૃતિ સાથે જોડાયેલા છે. આ વ્રત પણ તેમાંનું એક છે. જવારાના નાનકડા પ્રતીકથી પર્યાવરણની પણ સુપેરે રક્ષા કરવાનું એમાં સૂચવાયું છે. આ વ્રતના પ્રભાવથી
કુંવારી કન્યાઓને સમય થતાં તેમના મનપસંદ જીવનસાથી મળે તેવી મનોકામના પણ પૂર્ણ થાય છે. કહેવાય છે કે માતા પાર્વતીનું એક નામ ગૌરી પણ છે. માતા પાર્વતીએ પણ શિવજીને પ્રાપ્ત કરવા માટે સૌપ્રથમ આ વ્રત કર્યું હતું. એટલા માટે આ વ્રતને ગૌરી વ્રતના નામે ઓળખવામાં આવે છે. અને આ વ્રતમાં મીઠા વગરનું ભોજન કરવાનું હોવાથી આ વ્રતને મોળાકત પણ કહે છે. ગૌરી વ્રતમાં જવારાની પૂજાનું પણ વિશેષ મહત્વ છે. વાસ્તવમાં જવારા એ બીજું કંઈ નહીં પણ માતા પાર્વતીનું જ એક સ્વરૂપ માનવામાં આવે છે. જવારાને સુખ અને સમૃદ્ધિનું પ્રતીક પણ માનવામાં આવે છે. ગૌરી વ્રતના 5 દિવસ સુધી જવારાનું પૂજન કરવામાં આવે છે. આ ગૌરી વ્રતમાં જવારાની પૂજાનું જેટલું જ મહત્વ છે તેટલું જ મહત્વ નાગલા અને ચુંદડીનું પણ છે. રૂની પૂણીને કંકુ વડે રંગી ગાંઠો વાળીને તેનો નાગલો તૈયાર કરવામાં આવે છે. અને આ નાગલાને શિવજીનું પ્રતીક માનવામાં આવે છે. જવારા એ માતા પાર્વતીનું પ્રતીક અને નાગલો એ શિવજીનું પ્રતીક. આ શિવજી પ્રત્યેનું નાગલાને પાર્વતીના સ્વરૂપે જવારાને અર્પણ કરવામાં આવે છે. આ નાગલા અર્પણ કર્યા પછી જ જવારાનું પૂજન કરવું જોઈએ. આવું નથી કરતા તો આપણી પૂજા અધૂરી ગણાય. કેમ કે જો શિવ અને પાર્વતીની એક સાથે પૂજા કરવામાં આવે તો જ તેનું પૂર્ણ ફળ મળે છે. મોળાકત વ્રત એ નાની ઉંમરની કન્યાઓ દ્વારા કરવામાં આવે છે. તેથી તેમના ઘરના મોટા સભ્યોએ બાળાઓની સાર સંભાળ રાખવી જોઈએ અને તેમને બધી જાણકારી આપવી જોઈએ. જે કન્યાઓ આ ગૌરી વ્રત કે મોળાકત વ્રત કરવા માંગતી હોય તેમણે અષાઢ સુદ 11ના દિવસે એટલે કે વ્રતના દિવસે સવારે નાહીને તૈયાર થઈને બાળકીઓએ કંકુ, ચોખા, અબીલ, ગુલાલ, નાળાછડી તથા ફૂલ અને ફળ લઈ તેમજ જવારા લઈ ગામમાં કે આજુબાજુમાં જ્યાં મહાદેવનું મંદિર હોય ત્યાં બધી જ કન્યાઓ ભેગી થઈ અને પૂજા કરવી જોઈએ. જો મંદિર દૂર હોય તો તમે આ પૂજા ઘરે પણ કરી શકો છો. જવારાને નાગલા ચડાવી કંકુ, ચોખા, અબીલ, ગુલાલ અર્પણ કરી પૂજા કરી અને પછી પ્રાર્થના કરાય છે કે મનગમતો ભરથાર મળે, અખંડ સૌભાગ્ય અને સંતતિ થાય તેવી પ્રાર્થના કરવી જોઈએ. તેમજ મને સદ્બુદ્ધિ આપી હંમેશા મારું કલ્યાણ થાય તેવા આશીર્વાદ આપો અને 2 હાથ જોડી પૂજામાં ભૂલ બદલ ક્ષમા યાચના કરવી. આખો દિવસ ફળો, સૂકો મેવો ખાય છે અને મીઠા વિનાની રોટલી, ભાખરી, પૂરી કે સાથે દહીં અને રસ ખાઈ એકટાણું કરે છે. આમ 5 દિવસ સુધી પૂજા કર્યા બાદ પૂનમની રાત્રે જાગરણ કરે છે. જાગરણમાં માતાજીની સ્તુતિ અને ગરબા ગાઈ બાળાઓને રાસ રમાડવામાં આવે છે. 6થા દિવસે સવારે શિવ મંદિરમાં જઈ અને આ વ્રત ખોલવાનું તેમજ જે જવારા ઉગાડ્યા હોય તેને નદીમાં પધરાવી દેવા અથવા મંદિરે મૂકી દેવાના. આવી રીતે સતત 5 વર્ષ સુધી આ વ્રત કરવામાં આવે છે અને 5મા વર્ષે આ વ્રતનું ઉજવણું કરવાનું હોય છે. ઉજવણામાં 5, 7 કે 11 એ રીતે કુંવારી કન્યાઓને ભોજન કરાવી અને તેમને સુહાગની કે કોઈ પણ વસ્તુ ભેટ સ્વરૂપે આપવી જોઈએ. આ વ્રત સતત 5 વર્ષ પૂરા થાય એ પછી જયા પાર્વતીનું વ્રત કરવામાં આવે છે. આમ બાળાઓ દ્વારા ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ગૌરી વ્રત તથા જયા પાર્વતી વ્રત કરવામાં આવે છે. હવે આધુનિક જમાનામાં નાની બાળકીઓ વ્રતના 5 દિવસ સુધી આનંદ કરી શકે તે માટે શાળામાં મહેંદી, રંગોળી, ફેન્સી ડ્રેસ જેવી સ્પર્ધાઓનું આયોજન પણ કરવામાં આવે છે. પહેલાં દાદીમા કે મમ્મી ઘરમાં જ જવારા વાવતા હતા. હવે જો કે તૈયાર જવારા પણ બજારમાં મળી રહે છે. આમ આ વર્ષે ગૌરી વ્રત એ 25 જુલાઈ 2026 અને શનિવારના દિવસથી શરૂ કરી 29 જુલાઈ 2026ના રોજ પૂર્ણ થશે અને 29 જુલાઈના રોજ ગૌરી વ્રતનું જાગરણ કરવામાં આવશે. બોલો ગૌરી માતની જય, ભોળાનાથ શિવ શંભુની જય.
જો તમને આજની આ માહિતી જરા પણ ઉપયોગી લાગતી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં જે બેલ આઇકોન છે તેને પણ પ્રેસ કરો, જેથી બીજા નવા આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી જાય. આજનો આ વિડીયો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.